દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન આઝાદી કા અમૃત મહોત્સવ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે તેવો સલ્ફર જેવો પીળા કલરનો કેમિકલ પદાર્થ જાહેરમાં નિકાલ કરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તારીખ 14/5/2024 પોલીસ મહાનિરીક્ષકની સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના તથા કેમિકલ સંબંધી ગુના શોધી કાઢવા સૂચના આપેલ. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કુશલ ઓઝા સાહેબ અંકલેશ્વર ડિવિઝન 9ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા કાર્યરત હતા અને પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા. તે બાતમી મળેલ કે હાઈવા ડમ્પર GJ16 AW 4298 નો ચાલક કોઈએ જાહેરમાં ખાલી કરેલ પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ હટાવવામાં આવેલ છે. જે મળેલ બાતમીના આધારે કેમિકલ હટાવવા આવનાર હાઈવા ડમ્પર GJ16 AW 4298 011 ચાલકને પકડી લઈ મળી આવેલા પીળા કલરનું સલ્ફર જેવું કેમિકલ કોણ જાહેરમાં નિકાલ કરી ગયું હતું અને ક્યાંથી લાવેલું હતું, જે બાબતે વિશેષમાં પૂછપરછ કરી તપાસ કરતા ભરત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિત નાઓએ ગઈ તારીખ 10/5/2024 ના રોજ હાઈવા ડમ્પરને GJ12 BT 4776 ના ચાલકને સલ્ફર કેમિકલ હજીરાથી ભરેલી આપેલું હતું. જે હાઈવા ડમ્પર નંબર GJ12 BT 4776 ના ચાલકે અંકલેશ્વર હોટલ સિલ્વર સિવાનની બાજુમાં ખુલ્લી જમીનમાં ખાલી કરી જતો રહેલો હતો. જે કેમિકલ જાહેરમાં ખાલી કરેલ હોવાથી ભરત રોડ કેરિયરના માલિક ભરતભાઈ રાજપુરોહિતને ત્યાંથી હટાવી લેવા જણાવવામાં આવતા ડમ્પર GJ16 AW 4298 ના શેઠ નીતિનભાઈએ હાઈવા ડમ્પર GJ16 AW 4298 ના ચાલક મુકેશભાઈ નાનજીભાઈ ડામોર ઉંમર વર્ષ 42 હાલ રહે જહાંગીરપુરા સુરત સિટી તાલુકો જિલ્લો સુરત મૂળ રહે કોટડા ગામ નિશાળ ફળિયું તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ નાઓને જાહેરમાં ખાલી કરેલ કેમિકલ હટાવવા આવતા તેઓએ પકડી લઈ નોટિસ આપી પ્રાદેશિક અધિકારી શ્રી GPCB ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટના આધારે ખાલી કરેલ પીળા કલરનો સલ્ફર જેવું કેમિકલ માનવ પ્રાણી પક્ષી અને વનસ્પતિ કે સ્વાસ્થ્ય આરોગ્યને નુકસાન કરે તેમ હોય જેથી જાહેર કરવામાં આવ્યું છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.